હલો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ક્યાંથી બોલો? રાજકોટથી બોલું છું. હા, હું લગ્નનું વાત કરું. હા 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 હા, બોલો બોલો. એટલે એમાં હું એમાં છું ભાઈ, મને આને ખબર પડે ને બધી. અમે ઓડિયો મૂકીએ, તમે જે કઈ વાત કરો ને એ જે બાયોડેટાનો એનો ઓડિયો મૂકીએ, કોઈ એવું પાત્ર હોય તો તમારી સાથે જોડાય. બરાબર બરાબર. હું પાત્ર હોય બરાબર. હવે હું આમાં કઈ શું દેવું પડે કઈ? કાંઈ દેવા લેવાનું કાંઈ નહીં. બરાબર, ફ્રી સેવા કા? હા, બિલકુલ ફ્રી સેવા. એટલે છે ને આ નંબર તમારા એમાં જેવા છે મેં ફોન કરું ને કીધું બપોરે તમે બહાર ગામમાં હા હા, આજે સન્ડે હતો ને એટલે થોડોક બહારના કામ હતા એટલે બહાર હતો. હા, બોલો. રવિવાર છે એટલે ભાઈ તમે એક નિવૃત્તિ માન થતો આ તો તમારે ચાલુ હોય બધું આખું લોકો. ના, એવું તો કાંઈ ન હોય. રવિવારે કામ ચાલુ જ હોય મારું, પણ ટૂંકમાં બહાર હતો ને એટલે નોઈઝ આવે, બેકારો બહુ આવે એટલે કઈ વ્યવસ્થિત વાત સમજાય નહીં આપણે એકબીજાની, એટલા માટે. બાકી વાત તો ગમે ત્યાં થઈ શકે ને, આપણે કામ ગમે કરતા હોય તો વર્ક કરતા હોય તો આપણી વાત તો થઈ શકે. થઈ શકે. પછી મેં દેખાવ છે ને બરોબર. હું ઓટલે બેઠો હતો મેં કીધું નંબર છે ને ભાઈ બને તો મેં આમ ચેતા કે લાવો છે મારે નગર. હા હા. હવે કેનો સંબંધ કરવાનો છે? કેનો સંબંધ કરવાનો છે? સંબંધ છે ને મારે કરવાનું છે. અચ્છા અચ્છા. હા હા હા. હવે તમારું નામ બોલો છે આખું. મારું નામ છે નટુ મહારાજ. ક્યાં હતા બધા મને? નટુ મહારાજ. હા. હવે મારે છે ને ઘરેથી ગુજરી ગયા બરોબર. બરાબર. એટલે એ કંઈક 5-7-8 વર્ષ થઈ ગયા. 5-7 વર્ષ થઈ ગયા. હા 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 હા. હવે એક છોકરી જન્મ છે ડિલિવરીમાં ઘરવાળી ગુજરી ગયા. છોકરી કરે જુનાગઢ છે ને. હા 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 હા. તો કોઈ એવું જો મેળ આવી જાય, કોઈ એવું જો ગરીબ ને કોઈ સારું, અને મારો ધંધો છે ને ભાઈ. હા હા. ભજનનો પાઠ પૂજનનો સમજો ને તમે? હા, સમજો જ ને. રામાપીરના પાઠનું એ બધું અમારા ગીજમાં ને આપણે ઓખામણ અંદર છે. સાધુ છો ને? સાધુ મહારાજ છે એમ. હા હા, સમજી ગયો. સાધુ મહારાજ એટલે ખ્યાલ આવી એ ગયો. બધું અમારું ગીજમાનું તમને ઘણું આવતું હોય, નોકરી કરતા એ વધારે હોય. હા હા, બરોબર છે. કોઈ બાઈ દુઃખી ન થાય કારણ કે અમારે આવતું હોય સિદ્ધાંત સામગ્રી ને આવું બધું. એટલે જો કોઈ મેળ આવે કોઈ સારું સીધું સાધું હોય હા હા તો હા. મગજમાં એવું રાખજો મહારાજ થઈ. આપણો ઓડિયો મૂકવો પડે. ઓમ અમારી પાસે ન હોય પર્સનલી. તો હવે શું કરવું પડે મારે એમાં? તમે વાત અત્યારે કરો ને એનું અમે રેકોર્ડિંગ કરીએ ને એ રેકોર્ડિંગ અમે યુટ્યુબ ઉપર મૂકીએ. એ મૂકી દે એમ ને? બીજું કે ફોટા બોટા મૂકવાનો? ફોટો બોટો હોય તો મુકાવો તો સારું, કોકને ધ્યાનમાં આવે વાત. સીધું તમે કેવા દેખાવ છો એ બધો ખ્યાલ આવે ને જોનારાને. હા બરાબર. ને ઉંમર છે ને એમ માનો કે 41-45-47 વર્ષની ઉંમર છે. અચ્છા, 47 વર્ષ. હા 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 47 40 હાથ 40 ને 7 47. 47 છે ને તમારે હા 47 હા 40 ને 7 47 હા. 75 તમારું માં આખું નામ જન્મ બોલો છે. છે? 1975. હા તો કરો હિસાબ તો બરોબર થાય. હું અપણ માણસ છું. એવું છે. 49 વર્ષ થાય. 1975 આપણે ગણીએ ને તો. હા બરોબર બરોબર. હા હા હા. તો એવું કોઈ મગજમાં જો ભગવાન કઈ જો થઈ તો પછી થાય ક્યાંય તો નંબર દેજો, અથવા હું તમને ફોન કરીશ એવું હોય તો કેવું. તમારે મને ફોન કરવાની જરૂર જ નથી. તમારો નંબર જ એમાં મૂકશું. કોઈ પાત્રને તમારી વાત ધ્યાનમાં આવે તો સીધો તમારો કોન્ટેક્ટ કરે, એવી રીતે હોય. ડાયરેક્ટ ફોન કરે ને? હા, તમારો નંબર હોય ને એટલે તમને ફોન કરે. બરોબર બરોબર. એ રીતે બરોબર. હા એમાં એટલે તમારું આખું નામ બોલો જી. આખું નામ નટવરલાલ કાશીરામ દાણીધારિયા. અચ્છા અચ્છા અચ્છા. નટવરલાલ કાશીરામ દાણીધારિયા. સમજાઈ ગયું. નટવરલાલ કાશીરામ દાણીધારિયા. દાણીધારિયા. હા હા હા, બરોબર. દાણીધારિયા. હા, દાણીધારિયા. આપણે છે ને ચિત્રકલા માતાજીનું મંદિર અમારા દાણીધારી જગ્યા છે. બરોબર છે બરોબર છે. તો તો કેમ કોન્ટેક્ટ છે? તમારે હા હા, તમારા મેરેજ થયા હતા તો શું બીમાર હતા તમારા ઘરના? નહીં, ડિલિવરીમાં ઉતરી ગયો. ઓહો. ડિલિવરી આમ છોકરી જન્મ થયો ને આમ પોતે ઓલું 2% હુમલો થયો ને હું. ઓહો. 2% આવી ગયો. ડોક્ટર કે કાંઈ છે નહીં ભાઈ કે એનો હુમલો આવી ગયો. ઓહો ઓહો. હવે એને 7-8 વર્ષથી હવે જો એ તો બરોબર છે અટાણે પછી બધે ઓછી આવું થવું કોઈક જાદુ મારું પાત્ર મળી જાય ને તો મારે તો ભાઈ જીજમાનું બધું રહ્યું વધારે. હા હા હા, બરોબર છે. અને કોઈ એવું આવ્યા ગયાનું આપણું ગામનું નામ શું છે? આપણા ગામનું નામ?
આપણે ગામમાં દ્વારકા રહું, દ્વારકા બાળગંજ ધજા હેઠે જ એમ દ્વારકાના જ છો? દ્વારકા છે, ભગવાનની દ્વારકા એમાં જઈ. હા હા હા. અને તમારા સંતાનોમાં? સંતાનમાં દીકરી મારે છે એક નાનકડી. એક દીકરી છે. દીકરી અહીં નથી, દીકરી જુનાગઢ એક અમારી બેન થઈ ગયા છે. સમજાઈ ગયું સમજાઈ ગયું. કેટલી ઉંમર છે દીકરી બેનની? દીકરીને કહો ભાઈ ગુજરી ગયા એટલે 8 વર્ષ હાલે હવે. અચ્છા 8 વર્ષના દીકરી છે. ભણતા છે ને બેન? હાથમું ઉતરી ગયું ને 8મું બેસી ગયું. સમજાઈ ગયું. બેન ભણતા છે ને? બેન ભણે છે. હા સમજાઈ ગયું સમજાઈ ગયું બેન સમજાઈ લઈ ગયા. મેં કીધું જો પાત્ર સારું મળી જાય ને તો કહે તો પછી આ જિંદગી તો પછી કોઈ આમ એવું ના કરે. બરાબર છે. સમજ્યા? તમારી ભણતર કેટલી છે? ભણતર જય સીતારામ. એમ ભણ્યા જ નથી કાંઈ? ભણ્યા નથી. ભણ્યા વાંચી લખી લો એટલું બહુ ભૂલ નહીં. સમજાઈ ગયું વાંચો લખો વાંધો ન આવે. ભણેલા છે ને ખોટું લોકો પછી લીડર દેવું કે મારે આટલું આમ છે. ઘરના મકાન છે દ્વારકામાં. એમ એ કેટલા રૂમ વાળું મકાન છે? એ રૂમ છે 2 રૂમ છે. ફરી 500 700 800 ફૂટ જગ્યા બધી મારે કાયદેસર. 500-700 ફૂટ જગ્યા છે. હા એમ એક પ્લોટ છે દ્વારકામાં. એમ એક 700 ફૂટનો પ્લોટ છે. હા બરોબર. આ બધું ભગવાન દયા. પણ અને મને તમારા નંબર મને આવ્યા હતા ને મેં કીધું ને ફોન કરું ભાઈને. મેં કીધું ભાઈ હું આપણે ખબર નહીં ફોન કરીએ તો અમારા દરબાર ભાઈ બને હતા મને કે મારે ફોન ભાઈ કરી દીધા કે કરી વાત. તમે તો ગામમાં હતા ને? હા બરોબર. એટલે છે ને જો ભગવાન કરી દો તો પછી નંબર પછી તમને એ ક્લિયર પર તમને ફોન કરીએ ને મેં અત્યારે આપણે ફોન કરી છે એ રેકોર્ડિંગમાં આવી જાય. હા બરોબર. હા અત્યારે તમે જે બોલો છો ને એ સીધું આપણે રેકોર્ડિંગ આવી જાય. બરોબર. હા બરોબર. હા હા હા. પછી તમે જે અત્યારે આ જે બધું વિધિ ને પાઠ પ્રસાદી ને એવું બધું તમે કરો છો તો તમારે મહિને આવક કેટલી થતી હશે? આવક માનો ને કે આમાં એવું છે કે પાઠ અંદર ભગવાનના રામદેવજીના પૂજનમાં 2,000 રૂપિયા એક પૂજનમાં મળી જાય છે. એમ બરોબર છે. આવા કેટલા મળી જાય હોય તો એમને હોય તો 8 4 5 7 ઉપરા ઉપર હોય. એમ હા બરોબર. હોય તો 10-15 થી બેહું. આ તો બધું કાફી ગઈ ભગવાન નાથમાં બધું. હા તો બરોબર. એટલે પૂજન કરાવો તો મને ફેર આવે છે કાંઈ પણ ધર્મનું એવું નહીં કે ઓલું સમજાણું. એટલે આમાં હું મહિને સરેરાશ તમારે કેટલા સુધી જાય એ ખાલી તમારે કહેવાનું હોય એમ. હા એ તો બરોબર. એટલે આ રીતે છે. મહિને મને કે જો હોય તો 8 દી ઉપરા પર લખો હાવ નહીં અઢીને 2,000 લખો. સમજાય 2,000. હા તોય 15-20 ની વાંધો ના આવે. બહુ લોકો ખોટું આમ દંડિત દેવા એ મજા ના આવે. નહીં બરોબર છે. 15-20 એવું સાચું બધું લોકો પછી કોકને ઓલું કરવું એ ના કરવું બને દાવની. કારણ મારા કે બને ખોટું ના બોલે એટલું સારું. ના ભાઈ ના ખોટું બોલે જ નહીં. મારા જોઈ કે કોઈ પણ માણસ મારે મારુતિ છે મારે બંગલા છે ને આવું બધું લોકો ઘણા એવું દઈએ છે ને આવું કરે એ ના કરે. ખોટું બોલવાનો તો કોઈને હક છે જ નહીં છતાંય બોલે છે બધા. બોલે છે આ દુનિયામાં આ બધું આ થઈ ગયું સુવિધા અહીંયાથી બહુ ખોટું બોલે હવે. બરાબર છે. એટલે મોબાઈલની સુવિધા થઈ ગઈ તમે કરે ને કે બહાર છે આવું બધું બહુ થઈ ગયું. બરોબર છે. હવે મેં તમારા નંબર આમાં મેં જોયા હતા મેં કીધું ફોન કરું મેં કીધું કે ભગવાન આમાં તો હું હોય ના એ તો બરોબર છે. કાંઈ વાંધો નહીં. તમારી આપણે વાત મૂકશું. કોઈ સારામાં સારું તમને પાત્ર મળી જાય. હા રાખીએ. અને પછી તમે નંબર આપી દો ને માની એ લોકોને એ પછી ફોન કરે. એ ઓડિયો અમે જે મૂકશું ને એની અંદર તમારો નંબર આવશે તમારો ફોટો આવશે અને આ ઓડિયો જે જોતા હોય છે સાંભળતા હોય છે એને ખ્યાલ આવી જશે કે આ વ્યક્તિ જે બોલે છે એનો નંબર આ છે. બરોબર. હા એવી રીતે. હવે ફોટો તો પછી તમે ગમે તે મોકલો ચાલે ને? ગમે ત્યારમાં એવું થાય કે તમે પછી મને ફોટો મોકલો ત્યારે મને ખબર ન હોય કે તમે જ મોકલો છે તો પછી ખોટો ફોટો તમે ન આવે. એટલે શક્ય હોય તો મને આજની તારીખમાં મોકલી દો ને તો અમારું જે ફોલ્ડર સેવ થતું હોય ને. નહીં મને ફોટો ને પાર્ટ આવડતો મોકલતા નથી. એટલે ઓલો ભાઈબંધ છે ને એને કહીશ તમને ફોટો મોકલાવી દે. હા ભલે કાંઈ વાંધો નહીં. મને સાંજ સુધીમાં મોકલી દેજો. બરાબર. નામ લખાવી મારો ફોટો આ છે. બરોબર. હા બસ વાહ ફોન આ મને ફોન જ કરી દેજો. બરાબર. બસ એટલે એકબીજાનો સમાધાન. બરોબર. હા અને આપણે જે આ નંબર મૂકશું ને એટલે કોઈ ખોટા વ્યક્તિનો ફોન આવે તો ક્યાંય પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. ના કરો એ ચેતવણી સારી. એટલે આમાં હું ઘણી વખત એવું બને તમારો નંબર મૂકીએ અને કોઈ વ્યક્તિ તમને એમ કહે કે ભાઈ અમારે દીકરી છે અને અમારે કરવું છે તો તમે આટલા પૈસા દો ટિકિટ ભાડાના અમે બહુ છેટાથી બોલીએ છીએ એવું ગામનું નામ આપે. ના. બસ બીજું તમારા ફેમિલીમાં
તમે ભાઈઓ કેટલા ને ઈ કેટલો તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ? ભાઈઓ અમે 2 ભાઈઓ છીએ, નાનકડો ભાઈ છે, હા. હું મોટો છું. ઈ ભાઈ પરણિત છે ભાઈને ઘરના બધા છે, એમ? ઈ ક્યાં રહે છે? નાનકડો છે, ઈ આમ તો આગળ છો બાજુમાં આગળ છો. સમજાઈ ગયું. એટલે તમારું પોતાનું જ મકાન છે ને, તમે એક જ રહ્યો હો ને અત્યારે? એક જ રહ્યા અહીંયા. ભાઈને ઘરના બધા છેટા છે. બરાબર છે. બા બાપુજી? બા બાપુ જ નથી હો. અચ્છા અચ્છા અચ્છા, કામમાં વયા ગયા છે. મોટો ને ભાઈ છે ને, હા હા ભાઈ છે ને, ભાઈ ની ગવાય બિચારી વાંધી નહીં ખવડાવે નહીં. હા હા હા. બરાબર. એટલે આ બધું ભલે ઈ તો ના નાખે ભાઈ, પછી અમુક જાતના સમયે ક્યાંક એવું થઈ જાય તો સારું એમ. ના ના 100%. કાંઈ વાંધો નહીં, મને ફોટો તમારો મોકલી દો. બરાબર? ફોટો તમે મૂકી દઈશ ને પછી હું ફોટો મૂકી તમને ફોન કરી દઈશ. હા મને ફોન કરો. હા મને ફોન કરો. હો? ભલે ભલે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકા. જય દ્વારકાધીશ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.